નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ થતાની સાથે જ મકર સંક્રાંતિનો દિવસ સંપન્ન થયો. ધનારક પૂર્ણ થતા હવે શુભ લગ્નના દિવસો શરૂ થશે. આ વર્ષે સનાતન પંચાંગ પ્રમાણે લગ્નના 72 મુહૂર્ત છે, 72 મુહૂર્ત છે. એમાં સૌથી વધારે ફેબ્રુઆરી માસમાં છે, એપ્રિલ માસમાં છે અને નવેમ્બર માસમાં છે. આ કુલ 72 મુહૂર્તોમાં શુભ લગ્ન થઈ શકશે. રાશિ ચક્ર પ્રમાણે એના દિવસો અલગ અલગ હોઈ શકે છે. એ આપને પંડિતજી અથવા તો આચાર્ય કે કર્મકાંડી બ્રાહ્મણો સુપેરે સમજાવતા હોય છે. મિત્રો, સનાતન ધર્મની જે લગ્ન પરંપરા છે એ અદ્ભુત છે. આ લગ્ન સરામાં એક અલગ દ્રષ્ટિએ જો આપણા વડવાઓ, આપણા જે વડીલો હતા, જે વર્ષોથી આ પરંપરા બનાવી છે, એના ઉપર વિચાર કરીએ તો ખૂબ સરસ મજાનો એક વિચારવા લાયક મુદ્દો મળે છે. અને એ મુદ્દા ઉપર આપણે આજે વાત કરીએ. ઘરમાં દીકરા કે દીકરીના લગ્ન આવે, શુભ લગ્નના તૈયારીઓ શરૂ થાય એટલે આપણી સમાજ વ્યવસ્થા એટલી બધી સરસ રીતે કરવામાં આવી છે કે દરેક વર્ણના લોકોને એમાંથી રોજગારી મળે એવું આખું આયોજન, આખી લગ્ન પ્રથા એ પ્રમાણે બનાવવામાં આવી છે. પરિવારમાં લગ્ન હોય એટલે નવા કપડાં ખરીદવામાં આવે એટલે કાપડના વેપારીને રોજગારી મળે છે. પરિવારમાં લગ્ન હોય એ કાપડને સ્ટીચ કરાવવું પડે, સૂટ બનાવો, સાડી, ચણિયા ચોળી વગેરે સૂટ બને, બ્લાઉઝ બને, ડ્રેસ બને, તો દરજીને રોજગારી મળે છે. ત્યાંથી આગળ આવીએ તો લગ્નનો ભોજન સમારંભ રાખીએ આપણે એટલે રસોઈયાને રોજગારી મળે છે, કેટરિંગવાળાને રોજગારી મળે છે, પીરસવાવાળી બહેનોને રોજગારી મળે છે. લગ્નનો મંડપ મુહૂર્ત થાય, આમ તો લગ્ન લેવાય ત્યારથી જ, લગ્નનો દિવસ નક્કી થાય ત્યારથી જ બ્રાહ્મણને દક્ષિણા મળે છે, બ્રાહ્મણને પણ કામ મળે છે, બ્રાહ્મણને પણ રોજગારી મળે છે. લગ્નનું શુભ મુહૂર્ત, મંડપરોપણ, ત્યાંથી બ્રાહ્મણનો પ્રવેશ થાય છે અને બ્રાહ્મણોને પણ એમાંથી રોજગારી મળે છે. ત્યાંથી આગળ વધીએ તો અનાજ કરિયાણાની ખરીદી કરવી પડે છે જમણવાર માટે, તો એ જે ગામ કે શહેરના જે અનાજ કરિયાણાના વેપારી હોય છે એમને પણ રોજગારી મળે છે, એમનો વેપાર ધંધો સારી રીતે ચાલે છે. સોનું ચાંદી ખરીદવા પડે છે શુભ લગ્નમાં, તો સોનીઓનો પણ વેપાર ચાલે છે. ગોલ્ડ જ્વેલરી, ડાયમંડ જ્વેલરી ખરીદવાની હોય છે. ત્યાર પછી લાઇટ ડેકોરેશન અને મંડપ ડેકોરેશનવાળાને પણ રોજગારી મળે છે, કેમ કે એ લોકો પણ એમના લેવલે કામ કરે છે. વાત કરીએ પ્રજાપતિ સમાજની તો એ પણ બાકાત ન રહે એના માટે ચાક વધાવવાની એક આપણી પરંપરા હોય છે. મંડપ રોપણના દિવસે ચાક વધાવવાનું હોય છે, બહેનો જઈને ચાક વધાવે છે. તો એ પ્રજાપતિ જે હોય છે ગામના, એમને પણ રોજગારી મળે છે, એમનો ધંધો પણ ચાલે છે. ઢોલ વગાડવા માટે હરિજન સમાજના લોકો આવે છે, એ લોકોને પણ રોજગારી મળે છે. શહેરોમાં બેન્ડવાજાવાળા કે ડીજેવાળા આવે છે તો એમને પણ રોજગારી મળે છે. શુભ કાર્યમાં જે જે વર્ણની આવશ્યકતા હોય એ તમામ વર્ણને આવરી લઈ અને આપણા વડવાઓએ, આપણા વડીલોએ આ ભવ્ય પરંપરા બનાવી છે. હવે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતા લોકોને પણ આમાંથી રોજગારી મળે છે. એક પણ વર્ણ આમાંથી બાકાત ન રહી શકે. બ્યુટી પાર્લરવાળા બહેનો ભાઈઓ હોય એમને પણ રોજગારી મળે છે. કેશ કર્તન કે રૂપ મંદિરવાળા જેને કહી શકાય એ લોકોને પણ આમાંથી રોજગારી મળે છે. તમામ સ્તરે આપણું સામાજિક બંધારણ એવું છે કે એક શુભ લગ્ન પ્રસંગ ઘરમાં આવે તો આપણું જે અર્થતંત્ર છે, આપણી ઇકોનોમી છે, એ સતત રન કરતી રહે એના માટેના તમામ પ્રયત્નો થાય છે. કંકોત્રી છપાવો તો પ્રિન્ટિંગ પ્રેસવાળાને પણ રોજગારી મળે છે. કોઈ વર્ણ આપણી સનાતન ધર્મની આ લગ્ન પ્રથામાંથી બાકાત નથી કે એમને કોઈને કોઈ જગ્યાએ ધંધા રોજગાર ન મળતા હોય. આટલી અદ્ભુત આ આપણી જે લગ્ન પ્રથા છે
એ લગ્ન પ્રથામાં મુહૂર્ત પ્રમાણે કામ થાય છે અને શુભ મુહૂર્ત પ્રમાણે, સૂર્ય ચંદ્રની ગતિ પ્રમાણે, રાશિ પ્રમાણે મુહૂર્તો લેવામાં આવે છે. અને મોટાભાગના લગ્નસરા આપણા જે આવે છે એ એવા દિવસોમાં આવે છે કે ખેતીનો પાક ખેતરમાંથી બજારમાં કે ગામમાં કે ઘરમાં આવી ગયો હોય છે અને એના વેચાણથી જે આર્થિક ઉપાર્જન થાય છે એમાંથી આ લગ્નનું એક આખું અર્થતંત્ર દોડતું રહે છે. લગ્નનું અર્થશાસ્ત્ર, લગ્નનું જે ઇકોનોમિક્સ કહી શકાય એ સતત ચાલતું રહે છે. આ વર્ષે 72 મુહૂર્ત છે લગ્નના અને જે પરિવારોમાં શુભ લગ્ન આવી રહ્યા છે એ તમામને શુભકામનાઓ. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.